નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 21 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 21 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. હાલમાં ફેટના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા છે? સાચો જવાબ છે વિવેક અગ્રવાલ. બીજો પ્રશ્ન છે. ટાઈમ 100માં એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે કોનો સમાવેશ થયો છે? સાચો જવાબ છે સ્મૃતિ મંધાના. ત્રીજો પ્રશ્ન છે. ભારત ફ્રાન્સ કયો ઉપગ્રહ સેટેલાઇટ લોન્ચ કરશે? સાચો જવાબ છે તૃષ્ણા. ચોથો પ્રશ્ન છે. 1.5 કરોડ વર્ષ જૂના જીવાશ્મ ક્યાં મળ્યા છે? સાચો જવાબ છે ઓડિશા. પાંચમો પ્રશ્ન છે. રોબર્ટ એફ થર્મનનું નિધન થયું, તેઓ કોણ હતા? સાચો જવાબ છે લેખક. છઠ્ઠો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 21 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે. ભારત અને કયા દેશ વચ્ચે નવી દિલ્હીમાં ચોથી સાયબર વાર્તા એટલે કે સાયબર ડાયલોગ યોજાયો? સાચો જવાબ છે નેધરલેન્ડ. આઠમો પ્રશ્ન છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા? સાચો જવાબ છે રાહુલ વત્સ. નવમો પ્રશ્ન છે. સપ્ટેમ્બર 2026માં કયા દેશમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે? સાચો જવાબ છે ફ્રાન્સ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. વિશ્વના શ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં 18મું સ્થાન કયા ભારતીય શહેરને મળ્યું છે? સાચો જવાબ છે જયપુર. આ હતા 21 જૂન 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.